પ્રિય મિત્રો, શિક્ષણ એ ઉચ્ચ ઓદા પર પહોંચવાની ચાવી છે. તે સંપત્તિ કરતાં વધુ કિંમતી છે. માટે ફક્ત તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને અતિશય રમતગમત, મિત્રતા અથવા શોખ જેવા બિનજરૂરી વિપેક્ષોને ટાળો. ઘણા સફળ વ્યક્તિઓએ ટોચ પર પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે અને સખત મહેનત કરી છે. અબ્રાહમ લિંકન, જે યુએસએના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા, તેમને સ્ટ્રીટ લાઇટ હેઠળ અભ્યાસ કર્યો, જ્યારે થોમસ આલ્વા એડિસન, જેમણે અસંખ્ય નિષ્ફળતાઓનો સામનો કર્યો, લાઇટ બલ્બની શોધ કરી, ડૉક્ટર કે.આર. નારાયણ વારંવાર ભૂખ્યા રહેતા ભારતના રાષ્ટ્રપતિ બન્યા, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, જેમણે પોતાના શિક્ષણને ટેકો આપવા માટે અખબારો વેચ્યા, તેઓ ઇસરોના વડા બન્યા અને પછી રાષ્ટ્રપતિ બન્યા. અભ્યાસ આપણી યાદશક્તિને તેજ બનાવે છે. માટે ધ્યાનપૂર્વક અને હેતુપૂર્વક પાઠ શીખવાની જરૂર છે. મુખ્ય મુદ્દાઓ લખો અને તેમની નિયમિત સમીક્ષા કરો. ટીવી, મોબાઈલ ફોન, સંગીત અને ગેમ્સ જેવા વિપેક્ષોને ટાળો. નવા પાઠ શીખતી વખતે પુનરાવર્તન અને તૈયારી જરૂરી છે. આજે કોમ્પ્યુટર શિક્ષણ પ્રથમ ધોરણથી જ શરૂ થાય છે અને 10મું ધોરણ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓએ તેમના વિષયનો જાતે પસંદ કરવાની અને ઉચ્ચ અભ્યાસ કરવાની સ્વતંત્રતા છે. ધ્યાન કેન્દ્રિત કર્યા વિના અભ્યાસ અર્થહીન છે. જે વ્યક્તિ લક્ષ્યને સ્પષ્ટ રીતે ધ્યાનમાં રાખીને અભ્યાસ કરે છે તે જ સફળતા પ્રાપ્ત કરે છે. જે અભ્યાસક્રમોનો તમે આનંદ માણો છો તેને અનુસરણ કરવાથી પણ તાત્કાલિક નોકરીની તકની ખાતરી આપી શકતી નથી. મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા શિક્ષકો અને અનુભવી વ્યક્તિઓનું માર્ગદર્શન લો. અભ્યાસ કરતી વખતે તમારી રુચિઓ, કુશળતા અને પ્રતિભા વિકાસવા માટે સમય કાઢો. સારી નોકરીની સંભાવનાઓ સાથે અભ્યાસક્રમો પસંદ કરો અને ભવિષ્યની તકોની સંભાવનાને ધ્યાનમાં લો. અભ્યાસ કરતી વખતે પણ તમે તમારા સમુદાયમાં પણ સકારાત્મક પ્રભાવ પાડી શકો છો. તમારા પાડોશના વંચિત બાળકોને ટ્યુશન ક્લાસ ઓફર કરીને, જૂના પુસ્તકોનું દાન કરીને અથવા તેમના શિક્ષણને સ્પોન્સર કરીને મદદ કરવાનું વિચારો. અમેરિકાના એક વિદ્યાર્થીએ તેના એથ્લેટિક સ્પર્ધાના ઇનામ ગરીબ બાળકોના શિક્ષણને સ્પોન્સર કરવા માટે ઉપયોગ કર્યો. તમે એક નાનો વ્યવસાય શરૂ કરીને અને બેરોજગાર વ્યક્તિઓને નોકરી આપીને પણ ફરક લાવી શકો છો. એક ડૉક્ટર તરીકે તમે ગરીબ દર્દીઓને મફત સારવાર આપી શકો છો. તમારી પાસે તમારા સમુદાયના વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તનો લાવવાની શક્તિ પણ તમારી પાસે છે. તમારા સમુદાય તમારી હાજરીથી પ્રભાવિત થાય અને તમારા દ્વારા ઘણા લોકો આશીર્વાદ પામે. પ્રભુ તમને આશીષ આપો.